ભાવનગર એસટી ક્રેડિટ સોસાયટીના કર્મચારી મંડળના 12 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા। આજે ભાવનગર એસટી ક્રેડિટ સોસાયટીના કર્મચારી મંડળના ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા, જેમાં 24 માર્ચના રોજ યોજાનારી ચૂંટણીના અનુસંધાને સતુભા ગોહિલના નામથી ઓળખાતા એસટી મંડળના 12 ડિરેક્ટર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં આજે મજદૂર સંઘના આગેવાનો દ્વારા કર્મચારી મંડળના 12 ડિરેક્ટરને ટેકો જાહેર કરી દેવામાં આવતા કર્મચારી મંડળના 12 ડિરેક્ટરને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં એસટી ડેપો પાલિતાણામાંથી ખેંગારસિંહ ગોહિલ બિનહરીફ જાહેર થયા હતા, જેને લઈને બિનહરીફ જાહેર થતા તેમનું ભવ્ય વિજય સરઘસ કાઢી કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને તેમને આતશબાજી કરવામાં આવી હતી। નવા ડિરેક્ટરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, જેમાં પાલિતાણાના શ્યામજીભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ડી ગોહિલ, કિશોરભાઈ મકવાણા, સુલતાનભાઈ બલોચ, રઘુવીરસિંહ ચૌહાણ, રાજભાઈ દેશી તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિજય સરઘસ કાઢી અભિનંદન નવા ડિરેક્ટરને પાઠવવામાં આવ્યા હતા। શ્યામજીભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, હું પૂર્વ ડિરેક્ટર છું એસટી ક્રેડિટ સોસાયટીના માનદ મંત્રી। આજે 60 વર્ષથી એસટી કર્મચારી મંડળની અમારી ક્રેડિટ સોસાયટી બિનહરીફ અને લડત કરીને અમે આવેલા છીએ। આજે આવતા મહિને 24/3/26ના રોજ અમારા 12 ડિરેક્ટરોની એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હતી, તેમાં સામેના હરીફ ઉમેદવારોમાં ભારતીય મજદૂર સંઘે બિનહરીફ અમને ટેકો જાહેર કર્યો છે। એના કોઈપણ જાતના મુદ્દા અવેજ વગર અમે અમારા 12 ઉમેદવારો વિજયી પ્રાપ્ત થયા છે। તેમાં અમારા તમામ મહાન આગેવાનો, કર્મચારી મિત્રો અને ભાઈઓ અને બહેનોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ।